નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના મેથ્સ વિષયનો ચેપ્ટર 4 સાદા સમીકરણના પ્રેક્ટિસ વર્કના સ્વાધ્યાય 4.1નો આ પાઠ છે બીજો. અગાઉ એક પાઠમાં આપણે 1 થી 3 પ્રશ્નો શીખ્યા. ચેનલ પર નવા વ્યુઅર ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો જેથી શીખી શકો. સૌથી પહેલાં આપણે દરેક ચેપ્ટરના પ્લેલિસ્ટ આપણે મૂકેલા છે. પ્લેલિસ્ટ ઓપ્શનમાં જે ચેનલ પ્લેલિસ્ટ આવે એમાં તમે ચેક કરી શકો છો. પ્રશ્ન ચોથો છે, નીચેના બાબત દર્શાવ્યા સમીકરણ બનાવવાના છે આપણે. પેલું, કોઈ એક સંખ્યાના 2 ગણામાં 1 ઉમેરતા 15 થાય. હવે કોઈ એક સંખ્યા એ શું ધારવાની છે? x. તો કોઈ એક સંખ્યા x ના 2 ગણા એટલે 2x છે, એમાં 1 ઉમેરતા પ્લસ 1 બરાબર કેટલા થાય? 15. એટલે આપણે સમીકરણ મળી ગયું 2x + 1 બરાબર 15. બીજું સમીકરણ, કોઈ એક સંખ્યાના ત્રીજા ભાગમાં 2 બાદ કરતાં 4 મળે તો કોઈ એક સંખ્યા શું ધરાવવાની છે? y. એ સંખ્યાના ત્રીજા ભાગમાંથી એટલે છેદમાં 3 એમાંથી 2 બાદ કરતાં કેટલા મળે? તો કે 4. એટલે કે y ના છેદમાં 3 ઓછા 2 બરાબર 4. ત્રીજું સમીકરણ છે, રીધમ પાસેની લખોટીના અડધામાં 5 ઉમેરતા 17 મળે છે. તો રીધમ પાસે એટલે કે ધારવાનું શું છે? z. એના અડધા, ઝેડનો અડધો એટલે કે ઝેડના છેદમાં કરવાના કેટલા? 2. એમાં કેટલા ઉમેરવાના? તો કે 5. 5 ઉમેરતા કેટલા મળે? તો કે 17 મળે. ઝેડના છેદમાં 2 વત્તા 5 બરાબર 17. ચોથું, મારી ઉંમરના 5 ગણામાં 4 ઉમેરતા મારા પિતાની ઉંમર 34 વર્ષ મળે. એન ધારવાનું છે. મારી ઉંમરના 5 ગણા એટલે કે એનમાં 5 ગણા એટલે કે 5 એન થયા. એમાં કેટલા ઉમેરવાના? તો કે 4 ઉમેરતા મારા પિતાની ઉંમર 34 વર્ષ મળે. તો બરાબર કેટલું થશે? 34. પાંચમું, એક સંખ્યાના 4 ગણામાંથી 13 બાદ કરતા 27 મળે. હવે ધારવાની કઈ છે સંખ્યા? તો કે m. m સંખ્યાના 4 ગણામાંથી એટલે કે 4m માંથી 13 બાદ કરતા કેટલા મળે? 27. બગડે 7 27. ત્યારબાદ છે સ્વાધ્યાય 4.2. એમાં પ્રશ્ન પહેલો, નીચેના સમીકરણના ઉકેલ શોધો. વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. પેલો એમ છે કે x + 2 બરાબર 7. હવે આના નિયમ છે. પહેલાં તો બરાબરની નિશાની દેખાવી જોઈએ. બરાબર, સમીકરણ હંમેશા બરાબર હોય તો જ એ સમીકરણ કહેવાય, પછી જ એનો ઉકેલ મળે. હવે ડાબી બાજુ જો પ્લસ હોય ને સંખ્યા તો જમણી બાજુ માઇનસ થાય. એ નિયમ છે. જમણી બાજુ લઈ જાઓ ને એની સંખ્યા તો માઇનસ થાય. માઇનસનું જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. ગુણાકારમાં કાંઈ સંખ્યા હોય તો એનો ભાંગાકાર થાય અને ભાંગાકારનું થાય ગુણાકાર. આટલી આપણે યાદ રાખવાનું છે. બરાબરની ડાબી બાજુ જો પ્લસ હોય તો માઇનસ થાય, જમણી બાજુ લઈ જાય. ડાબી બાજુ માઇનસ હોય તો એના પ્લસ થઈ જાય. ડાબી બાજુ જો ગુણકમાં હોય તો જમણી બાજુ લઈ જાય તો ભાંગાકારમાં થાય, અને ભાંગાકારમાં હોય તો ગુણાકાર થાય. હમણાં જોઈએ આપણે સેમ ટુ સેમ. બરાબર, આટલા નિયમ તમને યાદ રહી ગયા એટલે આ સમીકરણ ઉકેલ તમને મળી જાય. હવે જો x તો x પ્લસ જ છે. બરાબરની જમણી બાજુ શું છે? 7. આ +2 હતા ને બરાબરની આ બાજુ એટલે -2 થઈ ગયા. +2 બરાબરની આ બાજુ, જો પ્લસના શું થયા? માઇનસ. તો +2 ના શું થઈ ગયા? -2. એટલે x બરાબર 7 માંથી 2 બાદ કરો એટલે કે 5. પહેલાનો જવાબ મળશે x બરાબર 5. બીજો દાખલો, x - 3 બરાબર -3 છે. તો x બરાબર અહીંયા -3 તો છે જ જમણી બાજુ. આ -3 બરાબરની આ બાજુ ગયા એટલે +3 થયા. તેથી x બરાબર 3 માંથી 3 જાય એટલે કે 0. ત્યારબાદ x - 2 બરાબર 9 છે. તો x બરાબર 9 તો છે જ. આ -2 હતા બરાબરની આ બાજુ ગયા એટલે કેવા થઈ ગયા? તો કે +2. -2 ઓછાનું શું થઈ જાય? વત્તા. x બરાબર 9 + 2 એટલે x બરાબર આપણે જવાબ મળશે 11. ચોથો દાખલો, x - 1 બરાબર 6. હવે x બરાબર આ 6, આ જમણી બાજુ રાખ્યા. આ -1 હતા ને એ ડાબીથી જમણી બાજુ ગયેલા, ઓછાના થઈ ગયા +1. એટલે x બરાબર 6 + 1 એટલે 7. હવે x બરાબર 8 તો છે જ. આ 3 વત્તા હતા બરાબરની આ બાજુ ગયા એટલે -3 થઈ ગયા. 8 માંથી 3 જાય એટલે પછી 5. હા, 2x બરાબર 11 છે. આ +5 હતા બરાબરની આ બાજુ એટલે -5 થઈ ગયા. એટલે 2x બરાબર 11 માંથી 5 જાય એટલે 6. હવે જો 2x છે ને એટલે x ના ગુણકમાં કોણ છે? 5 છે, ગુણાકારમાં છે.
બરાબરની આ બાજુ જશે એટલે ભાંગાકારનું, એટલે 6 ના છેદમાં 2 થઈ જશે. આ 2 ગુણાકારમાં છે, બરાબરની આ બાજુ ગયા એટલે શું થઈ ગયું? ભાંગાકાર. ગુણાકારનું શું થયું? ભાંગાકાર. હવે 3 2 6, 2 2 રદ થઈ ગયા એટલે x બરાબર 3 કિંમત મળશે. ત્યારબાદ જોઈએ આપણે 7મો દાખલો. 7મો દાખલો છે 3x + 3 બરાબર -3. તો 3x બરાબર જમણી બાજુ -3 તો હતા જ, આ +3 બરાબરની ઓલી બાજુ ગયા ડાબી એટલે -3 થઈ ગયા. હવે 3x બરાબર, હવે જો નિયમ શું છે બીજો એક, ઓછે ઓછે વત્તા, ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની, 3 + 3 એટલે કે 6, ઓછે ઓછે વત્તા, વત્તા કર્યા બેનો સરવાળો કરો 6, પણ મોટા આંકડાની નિશાની. હવે x બરાબર આ 3 ગુણાકારમાં તો બરાબરની આ બાજુ એટલે ભાંગાકારમાં છેદમાં આવી ગયા. ગુણાકારના શું થયા? છેદમાં આવી ગયા. 3 2 6 ભાગલ છે, 3 3 રદ થઈ ગયા એટલે x બરાબર -2, આપણે -2 જવાબ મળશે, કારણ કે 3 3 તો રદ થઈ ગયા. 8મો દાખલો a + 5 બરાબર -2. તો a બરાબર -2, આ +5 હતા બરાબર આ બાજુ એટલે -5 થઈ ગયા. a બરાબર ઓછે ઓછે વત્તા 5 + 2 એટલે 7 થયા. મોટા આંકડા નિશાની 5ની આગળ કેવી ને માઇનસ નિશાની એટલે -7 જવાબ મળશે. ઓછે ઓછે વત્તા 5 + 2 એટલે 7, મોટા આંકડાની નિશાની, એમ યાદ રાખવાનું. હવે 3x બરાબર 8, -1 હતા બરાબર આ બાજુ એટલે +1 થઈ ગયા એટલે 3x બરાબર 8 + 1 એટલે 9. હવે x બરાબર આ 3 ગુણાકારમાં છે, બરાબર આ બાજુ ગયા એટલે ભાંગાકારમાં, સોરી 3 આવશે અહીંયા, કારણ કે 3 છે એટલે 9ના છેદમાં 3 થશે. આ 3 ક્યાં ગયા? ગુણાકારમાંથી ભાંગાકારમાં. 3 3 9, 3 3 રદ થઈ ગયા એટલે x બરાબર 3 જવાબ મળશે. ત્યારબાદ જો આપણે 10મો દાખલો, x/2 - 1 બરાબર 3. તો x/2 બરાબર 3, -1 હતા બરાબરની આ બાજુ એટલે +1 થઈ ગયા એટલે x/2 બરાબર 3 + 1 એટલે 4. હવે આ ભાંગાકારમાં છે, બરાબરની આ બાજુ એટલે ગુણાકારમાં 4 × 2 થઈ જશે એટલે x બરાબર 4 2 8 જવાબ મળશે. 11 દાખલો 5x + 3 બરાબર 23. તો 5x બરાબર 23, આ પ્લસના -3 થઈ જશે, +3 બરાબરની આ બાજુ ગયા એટલે -3. 5x બરાબર 23 માં 3 છે એટલે 20. હવે x બરાબર આ ગુણાકાર બરાબરની આ બાજુ એટલે ભાંગાકાર 20ના છેદમાં 5, 5 4 20 ભાગાલ છે, 5 5 રદ થઈ ગયા, x બરાબર 4 જવાબ મળશે. 12મો દાખલો 2x - 5 બરાબર 13. તો 2x બરાબર 13, -5ના જમણી બાજુ એટલે +5 થઈ ગયા, 2x બરાબર 13 + 5 એટલે 18. હવે x બરાબર 18, આ 2 ગુણાકારથી બરાબર આ બાજુ એટલે ભાંગાકારમાં 9 2 18 ભાગાલ છે, શું કામ 2 છે એટલે 2 2 રદ થઈ ગયા, x બરાબર 9 જવાબ મળશે. 13મો દાખલો 4x - 3 બરાબર 17. હવે 4x બરાબર 17, આ -3 બરાબર આ બાજુ એટલે +3 થઈ ગયા, 4x બરાબર 17 + 3 એટલે કે 20. x બરાબર 20ના છેદમાં થઈ જશે 4, કારણ ગુણાકારના શું થઈ ગયા? ભાંગાકાર. 5 4 20, 4 4 રદ થઈ ગયા, x બરાબર કેટલા આવશે? 5 જવાબ મળશે. ત્યારબાદ 14મો દાખલો 5x + 1 બરાબર 26. તો 5x બરાબર 26 +1 બરાબર આ બાજુ એટલે -1 થઈ ગયા, 5x બરાબર 26માંથી 1 જાય બાદ કરી નાખવાના એટલે 25. x બરાબર 25ના છેદમાં 5 થશે, ગુણાકારના શું થયા? ભાંગાકાર. 5 5 ને 25, 5 5 રદ થઈ ગયા, x બરાબર 5 જવાબ મળશે. 15નો દાખલો x/3 + 2 બરાબર 12. તો x/3 બરાબર 12, આ +2 બરાબર આ બાજુ ગયા એટલે -2, x/3 બરાબર 12માંથી 2 જાય એટલે 10. હવે x બરાબર 10 તો છે જ, આ 3 ભાંગાકારમાં બરાબર આ બાજુ એટલે ગુણાકારમાં 10 3 30 એટલે x બરાબર આપણે 10 3 30 જવાબ મળશે. તો આ રીતના આપણે કોઈ પણ દાખલા સરળતાથી કરી શકીએ. નિયમ શું હતો કે ડાબી બાજુ માઇનસ હોય તો જમણી બાજુ પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસ થાય, ગુણાકારના ભાંગાકાર ને ભાંગાકારનો ગુણાકાર,
વધારામાં ઓછે ઓછે વત્તા અને મોટા આંકડા નિશાની, આટલા કુલ 4 નિયમ થયા. બરાબર, 4 ને 5 નિયમ. તો એની આધારે આપણે સમીકરણના ઉકેલ સરળતાથી મેળવી શકીએ. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.